तो आज आपणो काफलो निकली गयो छे हवे माखणियो पर्वत सर करवा माटे। आगे बढ़ते रहो, ऊंडा ऊंडा श्वास लेते रहो। ट्रेकिंग करता करता एवा पॉइंट पर आपणे आई गया जे कदाच आ आखा रूटनो सौथी सरसमां सरस व्यू वाळो पॉइंट छे। उतरवानुं बंद करीशुं तो उतराशे के उतरवा माधो नहीं आवे, थाक नहीं लागे। थाक नहीं उतरवा ब्रेक मारी डर लागे, थाक नहीं लागे। केवुं मजा आई ना जो एकदम। There's a happy child at home. There's a happy child at home. In my memory I could see. Memory I could see. Standing out upon the hill. Standing out upon the hill. In the shadow of a tree. Shadow of a tree. If I only had my way. If I only had my way. It would give my heart a thrill. It would give my heart a thrill. Just to simply wander back. Just to simply wander back to the cabin on the hill. Cabin on the hill. Oh, I want to wander back. Oh, I want to wander back to the cabin on the hill. To the cabin on the hill. Beneath the shadow of the tree. Beneath the shadow of. तो आज आपणे माखणियो पर्वत सर करवा माटे आया छे अने हालोल थी आश्रे 1 कलाक जेटलू ड्राइव कर्युं अने आपणे पहोंच्या डुंगरवाट अने डुंगरवाट थी डाबी साइडे एक एक्झिट लीधी अने त्यांथी आपणे अराउंड 1/2 किलोमीटर अंदर आव्या तो त्यां आ रीते माखणियो पर्वत ट्रेक करी शकाय एना माटेनी सरस जग्या मळी अमने। એટલે અમે પહોંચી ગયા છીએ આજે માખણિયો પર્વત। માખણિયો પર્વત અહીંથી જવાશે ઉપર? ક્યાંથી ચડાય? તને અમને મૂકી જા ને તું, ચલ। હા, એક મેઇન અમને હાઈવે પકડાઈ દે, અમને ઉતારી દે। તો અમારા આજે તું અમારો ગાઈડ। તો આજે આપણો કાફલો નીકળી ગયો છે હવે માખણિયો પર્વત સર કરવા માટે। સરસ અમને આ નાનો ટેણીઓ ગાઈડ તરીકે મળી ગયો છે આજે અને એ અમને માખણિયો પર્વત ચડવા માટેનો મુખ્ય રસ્તો ક્યાંથી શરૂ થશે ત્યાં સુધી મૂકી જશે। એટલું આહલાદક વાતાવરણ લાગે છે ને અહીં આગળ, એવું થાય છે કે આપણે મનાલી ને આબુ જવાની જરૂર જ શું, બસ જુલાઈ ઓગસ્ટ મહિનાની રાહ જુઓ, સરસ આવું વાતાવરણ થઈ જાય એટલે અહીં આગળ આવો અને જે પણ યથાશક્તિ ટ્રેકિંગ કરવું હોય એની શરૂઆત કરો। આપણા બધા પર્વતારોહકો અહીં આગળ જુગાડ કરી રહ્યા છે અને આવા સૂકા ઝાડની ડાળીઓ તોડી અને એને ટેકા લાકડી તરીકે ઉપયોગ કરશે, કારણ કે મોટા ભાગના બધા આધેડ વયના પુરુષો અને સ્ત્રીઓ પર્વતારોહક તરીકે એમનો અભરખો પૂરો કરવા માટે આવી રહ્યા છે। એટલે માખણિયો પર્વત સર કરવા માટે એટલે આ બધા આધેડ વયના પર્વતારોહકો છે એટલે અત્યારથી જ ટેકા લાકડીઓ તોડી રહ્યા છે। હવે ખબર નહીં જેનાથી ટેકા લાકડી એ ના તૂટે એ ઉપર કેમ ના ચડશે। બસ આપણે અત્યારે તો માખણિયા પર્વતની તળેટીમાં છીએ
અને આશરે 1-1.5 કલાકનું ટ્રેક થશે. હવે ટ્રેકિંગનો કોઈ ચોક્કસ રસ્તો નથી દેખાતો, હે ને? આપણે જાતે જ રસ્તો શોધવાનો છે અને જવાનું છે. એટલે હવે આમ છે હો, એરો આમ છે, જો આમ જાય છે. કઈ બાજુ? આમથી આમ જવાનું, આમથી આમ છે ને. आगे बढ़ते रहो, ऊंडा ऊंडा श्वास लेते रहो. આ બાજુ કઈ દેખાતો નહીં યાર. ના આ રહ્યું, આ તીરનું નિશાન આ રહ્યું, એ રહ્યો એરો. યસ, સરસ. બહુ સ્ટીફ ચડાઈ છે, હે ને? હા, ફૂલ બોડી એક્સરસાઇઝ. હા, એ જ ચાલીને આવવાનું હતું. આ બાજુ ઉપર ખોટા આવ્યા તમે. ગુડ, પરફેક્ટ. ચલો, ગ્રેટ. ઈચ સ્ટેપ ઇઝ ઇમ્પોર્ટન્ટ. વાવ. થેન્ક ગોડ. ચલો, ડન. ધીરે ધીરે ઉપર ચડવાનું. આઈ થિંક આપણે 1/3 ટ્રેકિંગ કર્યું લાગે છે આપણે. અને ધીમે ધીમે કોઈ ઉતાવળ વગર ચડવાનું. ટ્રેકિંગ કરતાં કરતાં એવા પોઈન્ટ ઉપર આપણે આવી ગયા જે કદાચ આ આખા રૂટનો સૌથી સરસમાં સરસ વ્યૂવાળો પોઈન્ટ છે. મસ્ત મજાનું લાઈવ ઝરણું ત્યાંથી પસાર થાય છે ને ખડખડ કરતું પાણી વહે છે. હવે પાણી પીવું પડશે. આ પાણી આવે છે મતલબ ઉપર કોઈ સરસ છલકાયેલું તળાવ હોવું જ જોઈએ એવું મારું માનવું છે. અને અહીંથી જે સીનિક વ્યૂ છે, વાવ, સુપર. બસ આ જોવા માટે જ હા આટલું બધું હોંપતા હોંપતા ચડ્યા છે ઉપર. ફિટનેસ 0, વ્યૂ 100/100. વાહ, એવી જગ્યાએ આવીને આપણે બેસી ગયા છે, હે ને? હાથ હલાવતા રહેવાનું, નહીં તો કાળા મચ્છર કરડી જાય અહીં આગળ. હાથ હલાવતા રહેવાનું જેથી કરીને મચ્છર માખણ ખાવા આવે માખણિયા પર્વત ઉપર, હે ને? There's a happy child at home. There's a happy child at home. In my memory I could see. Memory I could see. Standing out upon the hill. Standing out upon the hill. In the shadow of a tree. Shadow of a tree. If I only had my way. If I only had my way. It would give my heart a thrill. It would give my heart a thrill. Just to simply wander back. Just to simply wander back to the cabin on the hill. Cabin on the hill. I want to wander back. Oh, I want to wander back to the cabin on the hill. To the cabin on the hill. Beneath the shadow of the tree. Beneath the shadow of the tree. I would like to linger still. Like to linger still.
કોઈ ટ્રેકિંગ કરતું હોય તો એને ખબર પડે. આ છે ને સીધું સટ ટ્રેકિંગ નથી, આ રીતે બધે સ્ટીપ છે અને બસ પથ્થર છે. પગથિયા કોઈ શોધતા હોય તો એક પણ ના મળે, પણ પગથિયા જેવા થોડા થોડા આમ કાવ થયેલા હવાથી પથ્થર ઉપર ખાડા છે. અને અત્યારે અમારી આઈપીએલમાં સૌથી જેને આપણે એવું એક્સપેક્ટ કરતા હતા કે એકદમ બોટમમાં રહેશે, એ જ ટીમો સૌથી આગળ નીકળી ગઈ છે. અને ઝિમ્બાબ્વેની ટીમ તો છેક ઉપર પહોંચી ગઈ છે. અને આ ભૈરવનાથ બાબા ઉપર બેસી ગયા છે સાધનાની અંદર. હા, ગોગલ્સ વાળા ભૈરવનાથ બાબા. એ છે આ પથ્થર શેલ્ટર છે આપણું. જગ્યા છે ને સ્વર્ગ જેવી છે, પણ પેલું સ્વર્ગમાં જેવી દેવોની બોડી હતી ને, ચુસ્ત ફિટ, એવી આપણી છે નહીં. આદિકાળની અંદર જે પુરુષો અને દેવીઓ જે રીતે બધે ભ્રમણ કરતી હશે આવા વિસ્તારની અંદર. આ જે આખી રચના છે ને, પથ્થરોની નીચેથી પાણી આવે છે. ટ્રેકિંગ એ આપણું કામ નથી પણ કરી રહ્યા છે. અલ્ટિમેટલી ટ્રેકિંગ એ આપણું કામ નથી પણ કરી રહ્યા છે, કારણ કે બહુ મજા આવે છે. છે તો અઘરું, પણ કરી રહ્યા છે. ગુજરાતમાં આવી કલ્પના કરી હોય કે આવી જગ્યાએ ટ્રેક કરવાનું થશે અને આખા પર્વત ઉપર હું એકલો હઈશ, બસ અમે બધા એકલા હઈશું? નેવર એવર. આજે વાતાવરણે પણ બહુ સાથ આપ્યો છે. જીવન તીર આવ્યું અને તીરે તીરે જવાનું છે. શરૂઆતમાં અડધો કલાક થાકથી લઈને શ્વાસથી લઈને બધું જ થયું. અમે દર 100 ફૂટે 5-5 મિનિટ બેઠા, પણ હવે ખબર નહીં કેમ પણ બોડીને સારું ફીલ થઈ રહ્યું છે અને બસ 1 બાય 1 અમે ઉપર ચડી રહ્યા છીએ. તો બધા આઈપીએલમાં જે સૌથી બોટમમાં હતી એ ટીમો અત્યારે ટોપ પર ચાલે છે, અને જે ટોપ ચેન્નઈ અને મુંબઈ, અને જે ટોપ પર હતી એ છે એક નીચે છે.
યસ. અઘરું છે આ? આવી ગયું? એવું ના લઈ લો તો આખી વસ્તુ લઈ લો. ચાલો ધીરે ધીરે જવાનું છે. ઉભા રહો સર, આ પાર્સલ આગળ આપી દો. આ 15 દાડે એકવાર આવું કશું કરીએ ને. એટલે ધીસ ઇઝ અ કાઇન્ડ ઓફ ડિટોક્સિફાઈંગ. હા. બસ હવે આ ટોપ આવી ગયું. આ ગયે સિંગાપોર. ઝુમરી તલ હે. દેખાયું. રાજુ તો ત્યાં જવાનું ભૂલી બાબી. છેક આ બાજુ છે. આવી રહ્યો છે કઈ છે. બે બીવડાયા. અલા આઈ ગયું કરી. અરે અરે ગયું ટોપ ઉપર પાછું. નજર જ્યાં જ્યાં ઠરે. ટાર્ગેટ છે ને નાના રાખવા તો અચીવ થાય ભાઈ. જો નાના હા એ નાના ટાર્ગેટ રાખીને જ એવરેજ ચડાય. એ પણ પ્રેક્ટિસ હોય એની કે 2-3 વર્ષની પ્રેક્ટિસ હોય. તારે વર્ષોની પ્રેક્ટિસ હોય તારે ચડાય. આપણે અઠવાડિયે આવીએ ચડવા અહીંયા. અઠવાડિયે ના મેર પડે, રોજ ચડવું પડે નહીં. રોજ 1 કલાકથી ચડો તમે પર્વતા તો પછી પ્રેક્ટિસ થઈ જાય. તીર પકડીને ચાલતા રહો. ના હું બહાર છું. બોલો ને શું થયું? હા બધા ટાઈ ફિશ. હા જે છે એ પૂરેપૂરું માખણ જેવું જ છે. માખણિયા પર્વત પર ચડતા ચડતા બધાનું માખણ વલોવાઈ ગયું છે. મેં તો ધાર્યું જ નતું પણ કે ઈઝી હશે. હા ઉતરી શકાય. ઉતરો તમે. કરી જલ્દી એક ફોટો પાડી દે. હવે છેક માખણીયો ડુંગર ચડીને આપણે ઓલમોસ્ટ ઉપર આવી ગયા. હવે ત્યાં જવાની હિંમત નથી. કહેવાય છે કે ત્યાં ઉપર તળાવ છે, ભીમનું પગલું છે, ઉપરથી હિડમ્બા વન દેખાય છે. પણ હવે જરા તબિયતે સાથ આપી દીધો છે, સાથ છોડી દીધો છે. આનાથી વધારે ઉપર હવે જવું જરા અઘરું છે. ના હવે આટલું જ. બોલો ભાઈ, છેક દુબઈ જઈને બધા ગરબા કરે તો આપણે તો ગુજરાતમાં છીએ. હે માખણમાં છેવટે આપણે પૂર્ણાહુતિ સ્વરૂપે ગરબાનું આયોજન કર્યું છે માખણિયા પર્વત ઉપર આવીને. અને હવે આનાથી ઉપર થોડી વધારે ફિઝિકલ ફિટનેસ માગી રહે, જે અમારી ઉંમરે હિતાવહ નથી. એટલે શું માઉન્ટ એવરેસ્ટમાં ગાઈ ગયા બધા. અને આ જે લોકો નહોતા આવવાના, ગરબાનું નામ સાંભળીને એ ઉપર ચડી ગયા ઘોડે ચડીને. એમના પગમાં પણ જુસ્સો આવી ગયો. એટલે જેને નહોતું આવું ઉપર એ આવી ગયા છેવટે ગરબામાં. ચાલો ગરબા ગયા ને તો આજની ટ્રીપ ફળી. હવે ભલે સામાન્ય રીતે બધા ડુંગરો ઉપર એક એક મંદિર હોય, અહીં કોઈ માતાજીનું મંદિર નથી, પણ આપણે મનમાં માતાજીને યાદ કરીને ગરબા ગાઈ લઈએ. જોડાઈ જાવ તારા હવે. કોઈ ચાંચળના ચોકમાં રમે. ઉપર મંદિર છે રીતે ઓપન. આ નવરાત્રીની રિહર્સલ છે યસ. ગઈ સાલની જેમ.
તો અહીંયા આગળ આવીને આપણો ઉત્સાહ બમણો થઈ ગયો છે. માખણીઓ પર્વત સર કરી લીધો છે વટે, પણ અડધો માખણીઓ પર્વત સર કર્યો છે જો. પૂરેપૂરો નહીં જવાતો. અને આ સર કરી લીધાનો આનંદ ખેણોટ આવી જાય છે છેક સુધી. આમ છેક સુધી આવવામાં તો એમને આમ નવ નેજા આવી ગયા. અને આ એવું કહેવાય છે કે અહીં આગળ આ પથ્થરની એવી ગુફાઓ છે અહીં આગળ કે મહાભારત કાળની અંદર અહીં આગળ બધા રહેતા હશે એવું કહેવાય છે. બહુ સરસ છે. વાહ, હિડમ્બાનું પગલું અહીં આગળ છે. પણ એટલે મને આપોજી ના આવે. ના મેં જોઈ લીધું પહેલા જ. વરસાદ પડે તો બસ આપણે અહીં રોકાઈ શકીએ. હે, કારણ કે જવું છે ઉપર હવે. ના હવે નહીં, હવે પરસેવો થઈ ગયો અહીં આગળ આવીને. હે, આજે આપણે ટાર્ગેટ કર્યું હતું કે માખણીઓ ડુંગર સર કરવો છે, પણ પાર્શિયલી સર થયો છે. હવે હજુ એક ટૂંક એની ઉપર બાકી છે કે જ્યાં સુધી જવાય. પણ હવે ચશ્મા ભીના થઈ ગયા છે, અમે ભીના થઈ ગયા છીએ, શર્ટ ભીનું થઈ ગયું છે. બીજું કંઈ હવે ભીનું ના થઈ જાય એટલા માટે કરીને હવે આનાથી વધારે ઉપર ચડવું મુશ્કેલ છે. પણ જે ઉપર ચડીને આવ્યા આપણે ને એટલા સ્ટીપ પથ્થરો હતા, તો હવે એવું લાગે છે કે જો વરસાદ પડશે ને તો નીચે ઉતરવું બહુ અઘરું થઈ જશે. અને એટલું આહલાદક વાતાવરણ છે ને કે અહીં આગળ એવું કહેવાય છે કે આ પવનને કારણે પથ્થરની અંદર ઇરોઝન થઈને છોલાઈ ગયું છે પથ્થર. અને આ ગુફાઓ જેવું ચારેય બાજુ પથ્થરો બધા ઈડરગઢની યાદ અપાવી દે એવો સરસ માખણીઓ પર્વત. ગુજરાત ટુરિઝમના પોઈન્ટ ઉપર હજુ રડારમાં હજુ એટલો બધો નથી, કારણ કે કદાચ અહીં ઇન્ફ્રાસ્ટ્રક્ચર હજુ એટલું ડેવલપ નથી થયું પ્રવાસીઓ આવે તો એને સ્વીકારવા માટેનું. પણ અમને અહીં આગળ આવીને બહુ મજા આવી. તમે પણ વિડીયો જુઓ તો તમારા મિત્રોને શેર કરજો. માખણીઓ પર્વત લોકેશન તમારે શોધી નાખવાનું, કારણ કે અમે પણ શોધતા જ આવ્યા છીએ, કોઈ ચોક્કસ જગ્યાએથી આવ્યા નથી. અને સીધો સરળ રસ્તો પણ નથી અહીં આગળ આવવાનો અને ઉપર ચડવાનો. તીર છે બધા, એ તીર તમે વચ્ચે જોયા હશે, એટલે તીર બધે મારેલા છે. તીર પકડીને માખણીઓ પર્વત ચડી જવાનું. જેની ફિટનેસ સારી હોય એ સવારે 7 વાગે ચાલુ કરે તો આરામથી 9, 9:30 અહીં ઉપર સુધી પહોંચી જાય. અને વિન્ટર સીઝન એ સ્યુટેબલ છે. દિવાળીનો સમય અહીં આગળ આ ટ્રેક કરવા માટે સૌથી બેસ્ટ છે, કારણ કે ત્યારે કદાચ ફોગી વેધર ના હોય તો સરાઉન્ડિંગ અહીં આગળ જે ગ્રીન સરસ દેખાય છે એ બહુ સરસ દેખાશે. There's a happy child at home. There's a happy child at home. In my memory I could see. Standing out upon the hill. હાલે હવે હિંમત હારી ગયા છે અમે. ના જો અમે કોઈ સાથી હાથ વડાના કરતા આવે તો જઈએ એવો પ્લાન હતો ને, તમે સાથીદારો આવી ગયા. આ તો બહુ સરસ છે, જવાનું ગમે એવું છે ઉપર. પણ અમને જરા કશું થાય તો અહીં સ્ટ્રેચર ના આવે એવું છે. તમે ક્યાંથી આવ્યા? અચ્છા, વડોદરાથી આવ્યા. એટલે આવો છો અવારનવાર? ગુડ. તમને ચડવા માટે તો સપોર્ટ મળી જાય એવું છે, એટલું આવું એમ ફ્લેટ ચડવાનું છે એવું નહીં. તો વિડીયોમાં તો મેં સમાપન કરી દીધું. अरे हमारी हिम्मत फिर बढ़ गई 4 लोगों को देख के और हमने डिसाइड किया है कि हम तालाब में नहा के ही जाएंगे. चलो तो आ तो એનર્જી આ ગઈ ફિર ઓકે, બુસ્ટર ડોઝ મળી ગયો. તો અહીં આગળ છેવટે આ મિત્રોને જોઈને અમને બુસ્ટર ડોઝ મળી ગયો, એટલે હવે અમે ફરી પાછા વિડીયોમાં પૂર્ણાહુતિ કર્યા પછી પણ અમે આગળ વધીશું. ચિંતા નહીં, આરામથી. આપણે જે પથ્થર હલે એના પર પગ જ નહીં મૂકવાનો. ના થાય, યંગ લોકો છે.
ગરબા કર્યા પછી માતાજીએ કંઈક અનેરો ઉત્સાહ ભરી દીધો છે આપણામાં, અને એને લઈને જ પાછા પડી ગયો હતો. નહીં પાછળ આવતા જગ્યા નહીં એટલે હમણાં આગળ જતું રહે. આવું સરસ. હેલ્પ કરવા આવું કે આવી જઈશું. મમ્મી આ બાજુ આપણે ટેકે ટેકે જઈએ, આવી જશો? આના ટેકે ટેકે. ઉપર કોઈ માતાજીનું મંદિર નથી કે માતાજીનું નામ દઉં. હે માતાજી, સૌથી સ્ટીપ છે, પણ આ મિત્રોએ આપણને સાહસ આપ્યું કે ચડી જશો, અને હું હોંપતો પણ ઉપર તો ચડી જ ગયો. અને એવું નથી કે હું એકલો છું, મારી પાછળ હજુ એક જણ ચડે છે. જો ઝિમ્બાબ્વેની ટીમ જે ટોપર હતી એ અત્યારે બોટમમાં છે. હા, એન્જિયોગ્રાફી થઈ ગઈ વગર પૈસે. હા, થાક નહીં ડર લાગે. હા. આવી ગયા. વાહ, ચલો, જે બાકી રહી ગયો તો એ માખણીઓ પર્વત સર થઈ ગયો. જય માતાજી. બસ કંઈક પાણી પીવડાવી દો તરસ્યાને. પાણી થઈ રહ્યું છે. બસ આ છેલ્લું તીર છે. ઉપર ચડીએ એટલે માખણીઓ પર્વતનો એન્ડ. અને એનું સરાઉન્ડિંગ. વરસાદ પડું છે એટલે હવે અમે અહીંથી પાછા જઈશું. સમાપન તો કર્યું હતું, પણ આટલે સુધી વધારે એક્સેસિવ ક્લાઇમ્બિંગ કરી નાખ્યું. નાઉ વી આર ગોઈંગ બેક. ચાલો અંદર. વરસાદ ચાલુ થઈ ગયો છે અને માખણીયા પર્વતની ઉપર જે તળાવ છે ત્યાં સુધી વરસાદ ચાલુ થવાને કારણે આપણે પહોંચી નહીં શક્યા, અને ઉપરનો જે 360 ડિગ્રી એંગલ વ્યૂ છે એ ના જોઈ શક્યા. પણ આજના દિવસ માટે આઈ થિંક ઇનફ થ્રિલ થઈ ગઈ છે હવે. સો વી હેવ ડિસાઇડેડ ટુ ગો ડાઉન. અને વરસાદ અમને પલારી ના દે એટલા માટે બસ આ ગુફા જેવું સરસ છે કે જ્યાં વરસાદ આપણને નહીં પલળવા દે. થેન્ક ગોડ. હવે તમે નીચે આવી જ ગયા. હવે એમે વરસાદ છે હે ને?
અમે પહેલા પહોંચ્યા. ઝિમ્બાબ્વેની ટીમ સૌથી પહેલા પહોંચી ગઈ. હા. હું નીચે કહેતો તો પહોંચી ગયો. હા, હવે ધીમે ધીમે આપણે જે રસ્તે અહીંયા પેલા એ લોકો એવું કહેતા હતા હા. રમેશભાઈ, હા. ઉતરતા સાચવવું પડશે. એકદમ જોજો. અદ્ભુત આનંદ આવ્યો આ છે. હા, વેરી વેરી ડિવાઇન પ્લેસ હે મેડમ. હવે આ આમ કઈ પી લો પાણી વરસાદનું પી લો હા, પેન ઝરણું આવતું હોય ને તો ત્યાંથી પી લેવાય. ના ના વરસાદનું જ પી લો ડાયરેક્ટ વરસાદનું મોંમાં મેં એ જ કહ્યું અમને નહીં આઈ મેં કહ્યું આ પી લો હા. એવું નહીં લા આ રહ્યું જો આ ધધુડા પડે હા, ધતુડા તો લીલ થઈને આવે છે. હા. ના ડાયરેક્ટ વરસાદનું મસ્ત આવે. ના. હા, એવું જ કરવું પડશે. જેટલું ચડવું અઘરું છે એટલું જ ઉતરવું અઘરું છે. એમ તાકાત ઓછી વપરાય છે. હા હા, તાકાત ઓછી વપરાય છે. તાકાત ઓછી વપરાય છે. મૂકી શકાય. ઉતરતા છે ને તાકાત ઓછી વપરાય છે પણ સાવચેતી વધારે માગી લે. અનુપા મેડમ તો બેઠા બેઠા ઉતરી ગયા. ફૂલો બગડ્યા નહીં ને કે? હા સારું ઉતરજો ગુડ. તમને તો ખાસ વ્લોગમાં રાખવાનો છું. તમે મને ઉશ્કેરીને ઉપર ચડાયો છે. તમે બાઇક લઈને આવ્યા વડોદરાથી? વાવ. હવે આમ એટલે બાઇકિંગ કરતા આવ્યા પછી રોયલ એનફિલ્ડ? ના એટલું બધું વાહ ના કરતા. વાહ ભાઈ વાહ. હા. જો બસ આ 4 મિત્રો છે જે હવે અમારી સાઈડ કાપીને આગળ જતા રહ્યા છે. જોઈ લીધો કે કઈ બાજુ અને એમણે જ અમને ઉશ્કેર્યા હતા કે ના ના ઉપર જાઓ, મજા આવશે. મજા તો આવી પણ જોડે થાકે બહુ લાગ્યો. લકીલી વી એન્જોયડ અવર each second while we trek here. બહુ જ સાચવીને ઉતરી રહ્યા છે. બહુ જ સાચવીને. આરામથી ઉતરો. આરામથી ઉતરો. યસ. એકદમ સ્ટીપ વિધાઉટ એની સ્ટેપ્સ. થેન્ક ગોડ. એવી જગ્યાએ આવીને ઊભા રહ્યા કે થોડું પગને છે ને સપોર્ટ મળ્યો ઊભા રહેવા માટે. અહીં આગળ સપોર્ટ માટે જો થોડી વાર ઊભા રહેવાની જગ્યા છે. એક ટર્ન આની અંદર, આ ખાંચાની અંદર
એ ખાંચામાં ઊભી રહે થોડી વાર, એટલે થોડું રિલેક્સેશન મળશે તને. છે ને જો એ સારો છે ને એ હવે પછી અહીં આગળ આવશે એવો. આજનો રવિવાર સુધરી ગયો, હજુ શ્રીખંડ ખાવાનો બાકી છે. મહેનતનું ફળ શ્રીખંડ. આજે મહેનતનું ફળ શ્રીખંડ. કોઈની આપણે બ્રાન્ડ પ્રમોશન ના કરી શકાય, પણ શ્રીખંડ તો કહેવાય ને. શાંતિથી જવું પડશે. ના, આઈ ડોન્ટ વોન્ટ એની સ્ટીક. આમાં થેલો લઈ લઉં? ના લાવો. ના લે, લાવો લઈ લઉં. જા તું જા. એને પાછળથી કરી લો, હું હાથમાં પકડી લઉં છું. લાવો. હા હું આવું, પણ ત્યાં સુધી જ આવું. પણ હા, ત્યાં સુધી આવો પછી કરી લો. લાવો. હા, કવચ કુંડળ મારે ઉતારવા પડશે. ચાલવાનું હોય તો વાંધો નહીં, અહીં આમ ઉતરવાનું. બેગ છે ને મારું કવચનું કામ કરે. કવચ કુંડળ ઉતારવા પડશે મારે. એવું નહીં, હીરું ને એટલે આપવાનું કે યંગ ફ્રેન્ડ ફટાફટ બધું કરી દે. ચલો ચલો, આપણે ગરબા જ્યાં ગયા હતા એ જગ્યા પર પાછા આવી રહ્યા છે આપણે. અને થોડું ધ્યાન રાખવાનું. બધું જ વજન અંગૂઠા પર આવે છે અત્યારે, બધું જ ઓલમોસ્ટ 80 કિલો. પણ હવે છેલ્લા 1 મહિનાથી આપણે અમેરિકાના વ્લોગ કરી રહ્યા હતા. હવે પ્યોર દેશી આપણી ગુજરાતી ફ્લેવર આવી ગઈ. ગુજરાતની અંદર કોઈ માને આ ગુજરાતી ફ્લેવર કહીએ તો, બટ આપણે મધ્ય ગુજરાતની અંદર છે. સરસ મજાની ગ્રીનરી બધી બાજુ થઈ ગઈ છે, અને પાણીનો ખડખડ અવાજ, ઝરણા જે રીતે અહીંથી નીચે પસાર થઈ રહ્યા છે, ખરેખર એક આધ્યાત્મિક અનુભવ કરાવે છે. લે આ મારું કવચ કુંડળ સાચો. હવે તું લાવો. લઈ જા. હાશ, ભાર હલકો થયો, બહુ હલકો થયો. આ પથ્થરોની નીચેથી પાણી વહે છે ઝરણા સ્વરૂપે. અને એનો જ આ અવાજ છે, ખડખડ આધ્યાત્મિક અવાજ છે. અને શરીરને જીમ જેવો અનુભવ થાય છે, મનને આધ્યાત્મિક. જ્યાં આપણે થોડો સમય પહેલા ગરબા કર્યા હતા ત્યાં પાછા આવી ગયા. હા, અચ્છા, બિસ્લરીમાં ટેસ્ટ ના આવે એવું પાણી છે. તો હવે તો હું એક બસ તરસ્યાને પાણી પીવડાવો. માતાજીને મેં પ્રાર્થના કરેલી હમણાં આગળ, થોડું પાણી આવી જાય સારું. હવે ભૂલ નહીં કરીએ. પાણીની બોટલ, કેમેરો એક ઓછો મૂકીશું, પણ પાણીની બોટલ જરૂર 2 મૂકીશું. એક શું કામ? આટલું આવ્યું છે. થેન્ક ગોડ. સરને જ આપું તો નહીં છે. ના તો મને ઓછી લાગે, મને અમને આ બહુ બેસ્ટ છે. પણ મેડમ આવવાનું તો અહીંથી જ આવવાનું. તરસ્યાને કયું પાણી પીધું? ઓહો, માતાજીએ ઝરણા મોકલ્યા. હે, માતાજીએ ઝરણું મોકલ્યું ખાસ. થોડો વરસાદ પાડ્યો.
જે થશે એ પણ અત્યારે તો તરસ ભાગી, ભૂખ ભાગીને તરસ છીપી. થેન્ક ગોડ. ફીલિંગ બેટર. હવે સારું લાગ્યું. ક્યારનું ના. This is not Mirinda. Absolutely natural. Pure spring water. Wow. કેવી રીતે ભર્યું? હજુ ભરાશે? આઈ થિંક આપણે 1/3 ઉતર્યા ને 2/3 બાકી છે, હે ને? પેલો કાચિંડો બ્લેક ને રેડ જો અલગ છે આખો. બ્રીડિંગ ફેઝમાં છે. મોસ્ટ ટફેસ્ટ ફેઝ ઓફ ધ ટ્રેક. ના હોય હોતું હોય ફટાફટ જઈએ. જો વાર જવાય તો ખરું પણ સાચવવું બહુ પડે. કરી જ લો. વાવ. સુપર. બસ હવે 1 મહિના પછી બીમાર નથી પડતા ને એ જરા અમૃત કન્ફર્મ કરીશું. છે તો અમૃત જ. બીજો બિસ્લરી થી તો સારો જ છે ટેસ્ટ. હે જો કોઈ ખબર ના પડી જાય, ડોક્ટરે આવું પાણી પીધું. સારું લાગે છે ને? તો પછી મેડમ નહીં પીવે. શું બેરિલ ગ્રીલ પીવે છે ને? મેન વર્સિસ વાઇલ્ડમાં બેર ગ્રીલ્સ. આપણે મોદી સાહેબ ગયા હતા એમની જોડે. એમણે પીધું તું પણ. મેન વર્સિસ ઓફકોર્સ. તો પછી આપણે પીવાનું. મોદી સાહેબ કરે તો આપણે શું કામ ના કરીએ? ચાલો આપણું પાણી પીવો જ નહીં. ગાડી ત્યાં પાર્ક કરી છે, અહીં સતકૈવલ મંદિર આગળ. ત્યાં જઈશું, પછી લંચ ભેગા થઈશું. હવે આ પકડી લેવાનું. જાઓ ધીમે ધીમે. ચડવામાં તાકાત વધારે વપરાતી હતી અને ઉતરવામાં ખાલી કેરફુલ વધારે રહેવાનું છે. 3000 સ્ટેપ થયા હતા છેક ઉપર ચડીએ ત્યારે, પણ તાકાત તો જાણે 30,000 સ્ટેપ ચાલે એવી વપરાઈ ગઈ હતી. ઇન્ક્લિનેશન હતું ને, બહુ ઇન્ક્લાઇન હતું, એકદમ સ્ટીફ. જો અમને જાણે
ચડી જવાશે કરીને ચાનક મારી હતી એ છેક નીચે ઉતરી ગયા અને હજુ અમે અહીં આગળ છે અને એ છેક નીચે ઉતરી ગયા. મેડમ હેડ્સ ઓફ ટુ યુ. હા, તમે છેક ચંપલ વગર શૂઝ વગર ઉપર ચડ્યા અને ઉપરથી નીચે ઉતર્યા. અને અનુબેન હેડ્સ ઓફ ટુ યુ. બૂટ વગર આમ તો ગાણપણ કહેવાય, પણ તમે જે રીતે ઉતર્યા એ ખરેખર દાદ આપવી પડે. ઉસમાં છે ને આગળનો તું કેમ ના આવી ઉપર? મતલબ આટલે સુધી અભરખો પૂરો થઈ ગયો તો એવું? There's a happy child at home. There's a happy child at home. In my memory I could see. Memory I could see. Standing out upon the hill. Last lap of our trekking, descending trekking. સરસ પગનો થાક ઉતરી ગયો અને આ તીર પકડીને ઉપર ગયા હતા. હવે બસ 2 અથવા તીર હવે અમારે નીચે ઉતરવાના છે. છેવટે છેક નીચે આવી ગયા ને હવે નીચે આવ્યા ને ત્યારે ઇન્દ્રદેવે માજા મૂકી છે. આમ તો કૃપા કરી છે, પણ અમારો ટ્રેકિંગનો એક્સપિરિયન્સ જ્યારે લેવાનો હતો ત્યારે વરસાદ ના પડ્યો, થેન્ક્સ ટુ. અને આ અનુપા મેડમે છેકથી છેક જુઓ, અને આપણા એમના કુમાર જોડા પહેરીને ચાલે છે, બોલો. અને ધન્ય છે આ મેડમને. છેક નીચેથી ઉપર ગયા અને આયા, પણ એમણે કોઈ બાધા નથી રાખી, પણ બસ ગ્રીપ બેટર આવે એવા એક રીઝનથી એમણે શૂઝ નહોતા પહેર્યા. હેડ્સ ઓફ ટુ મેડમ. ચંપલ બંનેના જોરદાર. એટલે માખણિયા પર્વત પર ચડવાનું હતું, એટલે મેં આજે 11 છે તો કૃષ્ણ ભગવાનને પ્રાર્થના કરી કે અમારો માખણનો પર્વત ચડવાનો છે, તો બધાને સેફ રાખજો, સેફલી ચડાવજો અને સેફલી ઉતારજો. હા, તો એ આપણે ચડીને ઉતરી ગયા. આજનો દિવસ નસીબદાર રહ્યો ને. છેક અહીંયા આયા ને હવે વરસાદ. કેવું મજા આવી ના? જો ચાલો પલરવાની મજા આવી. વાહ હીરુ, કેવું છે માખણ? પાછું જામી ગયું? માખણ જામી ગયું. માખણ નીકળી ગયું, પછી જામી ફૂલ મજા આવી ગઈ. ગુડ.